જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે નારી શક્તિ વિશે વાત કરવી છે. નારી તો નારાયણી, નારી ગુણોનો ભંડાર, નારીથી નર નિપજ્યા, ધ્રુવ પ્રહલાદ પ્રમાણ. આપણી સંસ્કૃતિના મૂળના પાયામાં નારીનું સ્થાન છે. દરેક જીવની પ્રથમ સર્જક નારી છે. આપણે કહીએ ને કે વેદ અને પુરાણો એના સાક્ષી છે કે યત્ર નારી પૂજ્યંતે તત્ર દેવતા રમંતે, અર્થાત જ્યાં નારીનું પૂજન થાય છે ત્યાં દેવતાઓનો વાસ છે. આપણી સંસ્કૃતિ આપણા સમાજને બચાવનાર નારી છે. એક કહેવાય ને કે અમુક સમયે એવું હતું કે નારીને ઘરમાં પૂરીને રાખતા, કે એમને કાંઈ સમજતા નહીં, અબળા સમજતા. અરે અમુક સ્ત્રીઓ તો પોતે ખુદ પોતાને કહેવાય ને કે અબળા સમજે છે કે હું આ નહીં કરી શકું, મારાથી તો આ થાય એમ જ નથી, આ પોસિબલ જ નથી કે હું કરી શકીશ. ખુદને એટલું નીચું માનવા લાગે છે. પણ ખરેખર નારી શક્તિ શું છે ને, એ તમે આપણો ઇતિહાસ જોશો ને તો તમને ખ્યાલ આવશે કે નારીનું શું માન છે, નારીની શું શક્તિ છે. અરે દેવોના દેવ મહાદેવ એ પણ શક્તિ વગર અધૂરા છે. તો નારીની શું શક્તિ હોઈ શકે ને, એ આપણે આપણી અંદર જોવાની જરૂર છે. આપણે ઇતિહાસ ઉપાડીને જોઈશું ને તો આપણને ખબર પડશે કે નારી શું કરી શકે છે. સીતા માતા જે એક રાજકન્યા હતી, પણ લગ્ન પછી તરત એને એમ કહેવામાં આવ્યું કે તમારે વનવાસ જવું પડશે. જો સીતા માતાને પોતે કહી શકત એવું કે ના, હું આ ડિઝર્વ નથી કરતી, હું નહીં જાઉં, કેમ કે હું તો એક રાજકન્યા છું, હું વનમાં નહીં રહી શકું. પણ એ પોતાનો કર્તવ્ય ભાવ જાણે છે, પોતાનો કર્તવ્ય ભાવ સમજે છે, એટલે કોઈ પણ પ્રશ્ન વગર ભગવાન રામ સાથે વનમાં જાય છે અને એક નવો ઇતિહાસ રચાય છે. બીજું ઉદાહરણ છે દ્રૌપદી. આપણે દ્રૌપદીને તો આમ કહીએ કે અત્યારે જે ટીવી સિરિયલમાં જે રીતે આવે છે ને, તો દ્રૌપદી માટેના આપણા ઘણા બધા પ્રશ્નો મનમાં રહેલા હોય છે. પણ શાયદ જ દ્રૌપદી જેવી એક કહીએ ને કે ગ્રેસફુલ લેડી કોઈ હશે. કેમ કે દ્રૌપદીએ પોતાના જીવનમાં જે સંઘર્ષ કર્યો છે, લોકો માટે જે ઉદાહરણ પૂરું પાડ્યું છે, મારા ખ્યાલથી શક્તિ માટેનું મોટામાં મોટું ઉદાહરણ દ્રૌપદી હોઈ શકે. એક પ્રસંગ છે મહાભારતમાં કે દ્રૌપદી અને સત્યભામા, શ્રી કૃષ્ણ અને સત્યભામા દ્રૌપદીને મળવા જાય છે. ત્યારે દ્રૌપદી અને સત્યભામા બેઠા હોય છે. તો સત્યભામા કહે છે, દ્રૌપદી, મને તમારો વશીકરણ મંત્ર આપો ને, કે કેમ પાંડવ તમારું કહ્યું બધું જ કરે છે, તમારું આટલું માન રાખે છે, અને જોઈએ તો તમારું કીધેલું જ કરે છે, તો મને પણ એવો વશીકરણ મંત્ર આપો ને. ત્યારે દ્રૌપદી વાત કરે છે કે આ કોઈ વશીકરણ મંત્ર નથી, આ મારી મહેનતનું ફળ છે. કે જ્યારે મહેલમાં લોકો સૂતા હોય છે ને, ત્યારે હું જાગી અને આખા મહેલમાં નિરીક્ષણ કરું છું, કેટલા લોકો છે, મારા મહેલમાં જેટલા લોકો છે એ લોકો બધા જમ્યા કે નહીં, છોકરાઓનું કાર્ય કઈ રીતે થાય છે. ઇન્દ્રપ્રસ્થમાં અત્યારે કહીએ કે કોઈને નથી ખબર કે કેટલા રત્નો છે, કેટલા આભૂષણો છે, પણ મને બધી ખબર છે, ક્યારે કેટલું આવે છે, કેટલું જાય છે. તો પાંડવોનો વિશ્વાસ તો જો દ્રૌપદી ઉપર, કે ફાઇનાન્શિયલી પણ દ્રૌપદીને આપી દીધેલું છે કે હા, તમે જ બધું વહન કરો કરીને. એટલો વિશ્વાસ એ લોકોને એટલે મારા ઉપર છે કે હું બધું જ કાર્ય કરું છું, અને એ પણ કોઈ પણ હીન ભાવના વગર કે મારે જ કેમ કરવાનું. પણ અત્યારે આપણે કોઈ પણ કાર્ય કરવું હોય ને તો આપણે એમ કહીએ છીએ, અરે યાર, આ તો મારાથી નહીં થાય,
હું એકલી કેટલું કરીશ. અરે આપણામાં જે શક્તિ રહેલી છે ને, આપણે એ જ ઓળખવાની જરૂર છે. તમે ચોક્કસથી બધું કાર્ય કરી શકો છો. ખાલી એક છે કે તમે સેન્સ ઓફ સામર્થ્ય, તમારા ખુદમાં સામર્થ્ય છે એને ઓળખો અને ડેવલપ કરો. બાકી તો કહેવાય જ છે કે નારી તું નારાયણી. ખાલી ખુદ ઉપર વિશ્વાસ રાખતા શીખો. જય શ્રી કૃષ્ણ. મિત્રો, આવા જ મોટિવેશનલ વિડીયો જોવા માટે વિડીયોઝને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.